જય ભીમ નમો બુદ્ધાય. આજે જેતપુરનું ઇન્ટરવ્યૂ જોઈને એટલે પાછું મારે આ વિડીયો બનાવવો પડ્યો. જેતપુર લાઈવના ગિરીશભાઈ, તમે ઉંમરમાં મારાથી મોટા છો એટલે સલાહ તો તમને હું ન આપી શકું, પણ મેં જે વિડીયોના માધ્યમથી સમાજને વાસ્તવિકતા બતાવી છે ને, તે આક્ષેપો ન કહેવાય. આક્ષેપો જે લોકોએ ફરિયાદો કરેલ છે તેને આક્ષેપ કહેવાય. મેં તો તમારી વચ્ચે પુરાવા સહિત વાત કરી છે એટલે એને આક્ષેપ ન કહેવાય. અને આ તો ખરું કહેવાય કે તમે રિપોર્ટર તરીકે જાણવા જાઓ અને પ્રશ્નના જવાબનું લિસ્ટ લઈને ડેપો મેનેજર બેઠા હોય, તમે જાતા જતા પાછું એવું પણ કહો કે ડેપો મેનેજર હાજર હશે કે નહીં હોય. આ પૂર્વ આયોજિત યોજના કહેવાય. સમાજને તમે જે ગેરમાર્ગે દોરો છો ને, એ બિલકુલ વ્યાજબી નથી. દેવજીભાઈનું મારોની વાત કરો છો તો તેમનું પણ નિવેદન લઈ સમાજની વચ્ચે મૂકો અને ડીએમ ભાઈને તે પણ પૂછવું જોવે કે પોરબંદર ખાતે દેવજીભાઈને હાજર કરેલ કે પછી પોરબંદર એક દિવસ પણ નોકરી નહીં કરાવી, રેલો આવ્યો એટલે તાત્કાલિક ધોરણે જેતપુર ડેપો ખાતે બોલાવી ફરજ પર ચડાવી દીધેલ. અને એ પણ પૂછો કે તમારા ડીસીને લેખિત ફરિયાદ કરેલી હતી તે બાબતે ડીસીએ તમને કોઈ વખત જાણ કરેલી કે નહીં, કે ડીસી ખુદ તપાસ કરવા આવી ફર થઈ ગયેલા કે ડીસી એકલા તપાસ કરીને પાછા વૈયા ગયા? આવું તમે એને પૂછો. કેમ કે મેં જે પુરાવા મેં છે ને એમાં ડીસીને લોકોએ ફરિયાદ કરેલી છે. એટલે આવું બધું પૂછો તમે, નકરું એની પક્ષની અંદર જ એનું નિવેદન લઈને ન આવો. આજે સોશિયલ મીડિયાની અંદર મેં જે કંઈ વાયરલ કર્યો છે ને વિડીયો, એ પુરાવા સહિતનો વિડીયો છે, વાહિયાત નથી. બીજું એ પણ પૂછો કે તમારી પાસે રજા બાબતે કર્મચારી આવેલ પણ તમે ઉશ્કેરાઈ જઈ જવાબ આપેલ કે એમાં રજા ના મળે, અને રજા પણ દવાખાનાના કે સાદ બાબત જોઈતી હતી જે એ કર્મચારીને. એટલે તમારી પાસે લોકો પ્રશ્ન તમારી પાસે ડેપો મેનેજર સાહેબ લોકો પ્રશ્ન લઈને આવ્યા હતા રજા બાબતે લઈને, પણ તમે ઉશ્કેરાઈને તમારા જે પદનો જે પાવર છે ને પાવરમાં જવાબ આપી દીધો હતો. એટલે તમે એમ ન કહેતા કે હું પ્રેમથી માણસોને જવાબ આપું છું. આવું ખોટી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો. તમારી જે કંઈ નોકરી છે તમને મુબારક, અને તમે ન્યાયના હિતમાં નોકરી કરો. તમને ત્યાં ન્યાય કરવા બેહાડ્યા છે, કોકને પત્ર રાણવા નથી બેહાડ્યા. હવે ભાઈને પાછું એ પૂછો કે જે બહેનોનું શારીરિક શોષણ બાબતે તમે જે કહો છો ને, તો હવે એની બાબતે ખાસ સાંભળી લ્યો. જ્યારે બહેનો મજબૂત થઈ અને મને કહેશે ને, ત્યારે આ નાલાયકો જે લોકોએ બેન દીકરીના શોષણ કર્યા છે ને, એને તો હું જેલ ભેગાના કરી દઈશ. અને એ ટૂંક જ સમયમાં એ સમય આવીને ઊભો રહ્યા. તમે ખાસ યાદ રાખજો. જો બેનો મજબૂત, અને હું મજબૂત કરીને જ રહીશ, એટલું તમે યાદ રાખજો. એટલે એ તમે તપાસ કરી છે એ વસ્તુ સાઈડમાં રાખી દો. તમે કોઈ તપાસ કરી જ નથી આ બાબતે. અને કોઈ દીકરીઓ એમ થોડું કે અમારી આ શારીરિક શોષણ કર્યું છે એવું થોડું જાહેરમાં આવે. બધાને ઇજ્જત હોય ને, ઇજ્જત વગરના કોઈ ન હોય. જે લોકો નાક શરમ ન હોય ને, એ ઇજ્જત વગરના હોય ને, એ 17 જાતની વાતો કરતા હોય, ખોટી વાતો કરે. ઈશારો કાફી છે. પણ આજે ડીસી સાહેબ કહે છે ને કે જે લોકોએ નરેશભાઈએ નામ લીધા છે, આજે ગિરીશભાઈ કહે છે, એ બાબતે તમે શું કહ્યું? તો ડીસી સાહેબ, ડેપો મેનેજર એવું કહે છે કે મેં એ લોકોને બધાને વાતચીત કરી છે અને એ બધાના નામ જાણી લીધા છે. તો એ નામ ક્યાં બાબતે જાણ્યા છે ખ્યાલ છે? આ લોકોની પથારી કઈ રીતે ફેરવી ને એ બાબતે એ લોકોએ ડેપો મેનેજરના નામ જાણ્યા છે. કોઈના પ્રશ્નોના નિરાકરણ કરવા માટે નહીં.
આ હું કેવું છું. જો તમારે નિરાકરણ જ કરવું હોય ને તો અત્યારે તમે એટીઆઈની બદલી કરી નાખી હોય. પણ નિરાકરણ નહીં, તમે જે લોકો તમારી વિરુદ્ધ બોલ્યા છે ને એની પથારી ફેરવવા માટે તમે એના નામ જાણ્યા છે કે આની પથારી કઈ રીતે ફેરવવી. અને તમે જે એ કહો છો ને કે 2.5 વર્ષ પહેલાં કર્મચારીઓ ઉપર અન્યાય થતો અને એની હેરાનગતિ થતી 2.5 વર્ષ પહેલાં, એ 2.5 વર્ષ પહેલાં નહીં, હાલના જે 2.5 વર્ષથી જે હેરાનગતિ થઈ છે ને એ બાબતે તમારી પાસે લોકો ફરિયાદ કરે છે ને એ બાબતે લેખિતમાં તમારી સેન્ટ્રલ ઓફિસ સુધી ફરિયાદો ગઈ છે. એટલે તમે કોઈને છાવરવાની કોશિશ ન કરો. એટલે અઢળક માણસો એક વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ કરે છે ને તમે એની બાજુ બોલો છો, તો આટલું બધું તો તમારે એની યાર શું સંબંધ એટલા બધા થઈ ગયા છે કે તમે 150-200 માણસોનું જોતા નથી ને એક વ્યક્તિના પક્ષમાં જ બોલો છો. અને સેન્ટ્રલ ઓફિસમાંય ફરિયાદો કહેશો તો સેન્ટ્રલ ઓફિસવાળાને હું કહી દઉં છું કે તમે ધ્યાન રાખજો, જે ફરિયાદો આવી છે ને એનું તાત્કાલિક નિરાકરણ લાવો, નહીં તો તમારા પેટ ઉપર પાટા લાગશે. એ કંઈને મેકી નહીં. અત્યારે હું જે સાહેબ કરીને સેન્ટ્રલ ઓફિસે ફોન કરું છું ને એ પછી સાહેબ નહીં કહું. એટલે જ્યાં સુધી સાહેબ કહું છું ને એટલી ત્યાં સુધીમાં સમજી જાજો. એટલે ખાસ આ બધું ધ્યાનમાં લેજો. નરેશવાળા એક બાબતે મેક છે નહીં, એ તમે ખાસ યાદ રાખજો. તમે એમ ન તો કે આ વિડીયો આ કોઈ યુટ્યુબર છે, હું યુટ્યુબર નથી, સામાજિક કાર્યકર છું અને બાબા સાહેબ આંબેડકરનો વંશજ છું, બાબા સાહેબની વિચારધારા ઉપર હાલવાવાળો માણસ છું. એટલે એક પણ બાબતે તમને ખોટી રીતે તમે ખોટું કર્યું છે તો તમને મેકવામાં નહીં આવે. આ તમે યાદ રાખજો, સમજી લેજો. એક વ્યક્તિને આ તમારા જે કર્મચારી છે ને એને તો આત્મહત્યા કરવા મજબૂર કરી દીધો હતો. પણ તમારા જે કર્મચારી છે ને ભાઈ કંઈક હારા છે તો નરેશવાળા એને મળી ગયો. બાકી અત્યારે તો ક્યારના એને જેલ ભેગો એ ભાઈ થઈ ગયો હોત. નરેશવાળા એને સમજાવ્યું કે ભાઈ રહેવા દે, આ બધું ન કરે, તારામાં જે કાંઈ પ્રશ્ન છે ને એ હું તમારા પ્રશ્નોનો સોર્ટ આઉટ કરાવી દઈશ અને તમને ન્યાય અપાવીશ. બાકી તો દાળ ચાવલ તો કેટલી વખત તમે ખાઈ લીધા હોત અત્યાર સુધીમાં. એટલે માપમાં જ રહી જાજો, હજી માપમાં રહી જાજો. તમે એક વ્યક્તિને મજબૂર મરવા હોત મજબૂર કરી દીધો, એટલો તમે એની ઉપર અત્યાચાર કર્યો છે. બીજું, આ ડીએમ સાહેબ એમ કહે છે ને કે આજે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કર્યો અમને બદનામ કરવા કર્યો છે. તો ભાઈ તમે આજે અધિકારી થઈને બેઠા છો તો તમને એટલી ખબર ન પડે કે કોઈ વ્યક્તિ આપને બદનામ કરો તો એની સામે બદનક્ષીનો દાવો થાય, એવું મારે તમને સમજાવવું પડશે? બદનક્ષીના દાવા કરી દો ભાઈ, ડીએમ ભાઈ. સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. બાકી જે કાયદાકીય કાર્યવાહી થતી હોય કરી જ લેવાની છૂટથી. અને અમે જે બોલીએ ને એ પુરાવા સહિત જ બોલીએ ભાઈ. અમે કોઈ સમાજના વ્યક્તિને XYZ સમાજના વ્યક્તિને હું કોઈને નીચો બતાવવા માગતો નથી. માત્ર ને માત્ર હું આ જે તમારા એસટીના કર્મચારી છે ને એ ન્યાયથી સ્વાભિમાન સોમાનથી નોકરી કરીને એના માટે લડું છું. બાકી કોઈ વ્યક્તિ કાલે ડીએમને કદાચ મારી નરેશવાળાની જરૂર પડશે ને તો નરેશવાળા ડીએમ માટે પણ લડશે. એવું નહીં, પણ સાચું હશે તો. અને જ્યારે તમે એમ કહો છો ને કે મેં સચોટ તપાસ કરી, તો જ્યારે તમારા ડેપોની અંદર એક પણ કર્મચારીનો મારી ઉપર ફોન આવતો બંધ થઈ જાય ને તે નરેશવાળા તમારો ફૂલ ગજરો લઈને સ્વાગત કરવા આવશે. પણ હા, જે કંઈ કરો એ જોઈ વિચારીને કરજો અને કર્મચારીના હિતમાં કરજો અને કાયદેસર એ લોકોને નોકરી જે સોમાન સ્વાભિમાનથી નોકરી કરે ને એવી રીતે નિર્ણય લેજો. બાકી હવે કોઈને મેકવામાં નહીં આવે. આ તમે ખાસ યાદ રાખજો. આ વિડીયો બનાવવાનું ખાસ કારણ એવું હતું કે તમે જે ઇન્ટરવ્યૂ ખોટું દીધું છે ને એ ખોટું દીધું છે અને લીધું છે. લેવાવાળાને કહું છું ને દેવાવાળાને કહું છું. હું જે કાંઈ બોલું છું એ પુરાવા સહિત બોલું છું. અને ગિરીશભાઈને ખાસ કહું છું કે જે ડ્રાઈવર કંડક્ટરે ફરિયાદો કરી છે ને એના પોતાના એ લોકોના નિવેદન લઈ અને સમાજની વચ્ચે જાહેર કરો ને તો હું તમને સાચા રિપોર્ટર ગણું. પછી એક ભાઈનું તમે જે નોકરી ચાલુ હતા ને અત્યારે જે નિવેદન લીધું છે ને એ નિવેદન તમે નથી મૂક્યું. મૂકો ને એટલે તમને ખબર પડે, સમાજને ખબર પડે કોણ સાચું છે કોણ ખોટું છે. આપણે તો સામાજિક કાર્યકરો અને મીડિયાવાળા બધા ભાઈ કહેવાય. આપણે સમાજની વચ્ચે સત્ય જ મૂકવાનું હોય.
સમાજને ગેરમાર્ગે ન દોરવાના. હું તમારો કોઈ વિરોધ નથી કરતો, પણ એક તમને ખાસ કહેવું છું કે તમે ધ્યાન રાખો. વધારે હવે કાંઈ નથી બોલવાનું ઘણું છે, પણ આગલા વિડીયોની અંદર બોલશું આપણે. જય ભીમ.